બોલો મામા। બસ એક એવી ઈચ્છા છે, હવે બાપુના ગાતી ઉભો રહીને બોલું છું કે આજ નહીં તો કાલ એક વીર પુરુષનું મંદિર બનાવવું છે। હા, કે જે મંદિરની અંદર શિવાજી મહારાજ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, મહારાણા પ્રતાપ હોય, ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, આવા તો અસંખ્ય આપણા વીર પુરુષો છે કે જેમને આ ધરતીને લોહીથી સિંચીને આપણું હિન્દુત્વ જીવતું રાખ્યું છે। આ ભારતમાં હિન્દુત્વ બચાવ્યું તો એ લોકો હોત જ નહીં તો મંદિર જ ના હોત। બિલકુલ। તો જેના લીધે થઈને મંદિર છે ને એ લોકો થઈ અને જે લોકો ભૂલવા માંડ્યા છે। આપણે આ સોમનાથને આ મંદિરની ધજા આપણે દર્શન કરવા જઈએ છીએ તો વેગડાજી ભીલ અને વીર હમીરસિંહ ગોહિલ, આજે તમને ઇતિહાસ કહું કે આજે સોમનાથની ધજાને તેના શિખર ઉપર ચડાવતા પહેલા હમીરસિંહના પગમાં મૂકવી પડે। 100% તો તમે વિચાર કરી લો કે જો સોમનાથના મંદિરમાં એક હમીરસિંહની એટલી મર્યાદા હોય તો આખા વિશ્વ માટે, આખા હિન્દુત્વ માટે અને આખા ભારત દેશ માટે આ ક્ષત્રિયોએ આખા લોહીથી આ ધરતી સિંચી છે ને ત્યારે આપણે અત્યારે આજે આ શાંતિથી ઉભા મંદિરમાં ઘંટડી વગાડી શકીએ છીએ। તો એવા વીર પુરુષોનું એક મંદિર હોવું જોઈએ અને છોકરાઓની આવનારી પેઢીને કદાચ ખબર પડે કે આ લોકો હતા એટલે આપણે છીએ એમ। આજે દેશ માટે જેને કુરબાનીઓ આપી, ભગતસિંહ છે, રાજગુરુ ચંદ્રશેખર આઝાદ છે, સુભાષચંદ્ર બોઝ છે, આવા અસંખ્ય જે એવા લોકો છે જેને બધા ઓળખ્યું છે, પણ એના સિવાય અસંખ્ય લોકો એવા થઈ ગયા કે જેમની આજ સુધી ઇતિહાસે નોંધ જ નહીં લીધી અને આપણને ખબર જ નહીં। તો એવા લોકોનો ઇતિહાસ જે પ્રદર્શન કરી શકે એવું એક મંદિર મારી જિંદગીમાં મારે વીર પુરુષનું બનાવવું છે અને એના માટે બાપુને મારે એવું કેવું છે। તમારું સપનું પૂરું બાપુ શું કેવું છે મામાની વિચારધારા સાથે? લવાલ ધામમાં જ બનાવવું છે મારે। ટૂંક સમયમાં થઈ જશે। વીર પુરુષનું નહીં, વીર પુરુષોનું મંદિર બનશે। બિલકુલ બિલકુલ। એટલે આપણે વીર પુરુષોનું મંદિર બનાવવું છે। આજ હવારથી એક મગજમાં ઘૂસી ગયું કે હે પાવન સંગમ કી ધરતી ये લવાલ ગામ હે। આપણે પ્રયાગરાજ ભૂલી ગયા છીએ। અહીંયા વૃદ્ધોનું, બાળકોનું અને વિકલાંગોનું બધાનું એક સંગમ સ્થાન બની ગયું છે। એના અંગાથી આ એક પવિત્ર ભૂમિ બની ગઈ છે। આજે હાલ જે તમે જુઓ તો એ ડાકોર દર્શન કરવા પ્રવાસી આવેલા હતા તો એમને સ્પેશિયલ ડાકોરથી દર્શન કરી અહીંયા આવ્યા। તો આ જે ભૂમિ રહી ને એને એક બાપુએ ઉજાગર કરી છે। લવાલ ગામની 2500 માણસ ધરાવતું ગામ આજે આખા વિશ્વના ખૂણે ખૂણે ખબર છે કે લવાલ એક ગુજરાતનો એવો શેડો છે કે જ્યાં દરેક દુઃખની એટલે ડોક્ટર તરીકે નહીં પણ એક માનવ તરીકે એની સારવાર થાય છે ત્યાં। અને અહીંયા રડતો આવેલો માણસ હસતા હસતા મરે। એવું કહી શકાય કે મેં પછી ચૌહાણે આ લવાલ ગામને માનવતાનું ધામ બનાવી દીધું છે। એટલે હું તો બાપુ ધામ જ કહું છું। હું ઘણી વખત વિડીયો બોલી ચૂક્યો છું, ક્યાં જાવ છો? બાપુ ધામ। કારણ કે આપણે ભગવો પહેરવાથી સંત બની જઈએ એવું નહીં હોતું। ક્યારેક જીન્સ અને ટી શર્ટમાં સંતો ફરતા હોય, એટલે આ બધા જીન્સ ટી શર્ટ વાળા સંતો છે તો એમના સાનિધ્યમાં પધારો અને મહીપતસિંહ બાપુનો આ જે સેવાનો યજ્ઞ રહ્યો એને ખાલી આહુતિ આપવા હો, તમે દાન ના આપો તો કાંઈ વાત નહીં, ખાલી આહુતિ આપવા હો તો એકવાર ચોક્કસ લવાલ પધારજો। બાપુ તમારે શું કેવું છે? બસ આભાર મામા। ચોક્કસ તમારી દિલની ઈચ્છા, તમારી મનની જે વેદના છે મેં સાંભળી। ચોક્કસથી ટૂંક સમયની અંદર લવાલની અંદર વીર પુરુષોનું મંદિર બનશે। જય માતાજી। મામા અહીંયા અમારા નાખી દેજો વિડીયો મામા કરતો